ચાલો મિત્રો, આજે બનાવવાની છે ઢોકળીનું શાક. તો બની રહ્યો છે એનો શું કહેવાય મસાલો. હા, એ રેડ બની રહ્યો છે મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને અને વિડીયો પૂરો જોજો. ઢોકળીનું શાક કેવું લાગે બનવામાં તમે જોઈ શકો છો. બસ એટલું જ. પછી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને. મિત્રો ઢોકળો બનાવવાનો ઢોકળો. હવે મિત્રો આ ઢોકળી આમાં નાખી દીધો છે. મિત્રો આવી જાયજો જમવા, ઢોકળીનું શાક બનશે. અફલાતૂન બનશે મિત્રો, જોતા રહી જઈશો. આંગળી તો એક જણ આવજો, બધાને પાછું ફેમિલી નું આવતા એટલું બનતું નથી. ચાલ મૂળ નો કાઢ નાખતો મિત્રો. હવે આને 5-10 મિનિટ રહેવા દેવાનું, પછી જોઈ જોવાનું. ચાલો મિત્રો, ચૂલા આગળ બધા દેશી ચૂલા ઉપર બને છે. મિત્રો ગેસ છે પણ તોય દેશી ચૂલા ઉપર બનાવીશ ગમણિયા. ગેસ ની તો ભી મિત્રો ભી ઉપર ભી એટલે આ માણા ને લાગે ચૂલે રાંધે. બાકી હાચી ખાવાની મજા તો ચૂલા ઉપર જ આવે મિત્રો. થોડી ઘી પડે તપેલા કારા થાય, બસ વાસણ બધા કારા મસ્ત થઈ જાય. આ વગર સોડા નાખે કે કોઈ પણ વસ્તુ નાખ્યા વગર ફૂલાણી છે મિત્રો. આ છે ચૂલાની સિસ્ટમ. ચાકુ લેતી હોય મિત્રો ને બતાવી એ મિત્રો અમારા ચૂલાની સિસ્ટમમાં તો આવી રીતે એમ કાઢવી. તમે ગેસ ઉપર કેવી રીતે કાઢો થોડુંક કોમેન્ટ કરજો ને. આ ચિંતા ચાલો મિત્રો, આમાં તો બહુ બીક લાગે હો. આ ઢોકળી ઉડે ને તો મોઢું બોજવડ દે. ચાલો મિત્રો, કેક કાપે. મિત્રો ઢોકળીનું શાક મારા હાથે બહુ મસ્ત બને મિત્રો. મને તો હોટલનું નો ભાવ, મારા હાથની જ વસ્તુ ભાવ. લાજવાબ મિત્રો, લાજવાબ. શાક બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે વઘાર કરવાનો છે. હવે અમારા રસોઈયા હવે ક્યારે આવે, આમાં રાય નાખીને ગયા છે. અમાર ઘર સ્થાપત તમે જે રેસીપી બનાવશું તમને બતાવશું, ખરાબ કોમેન્ટ નહીં કરો. શાક પણ એમ બનશે મિત્રો, તમે વિડીયો જોઈજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. શાક સારું બને. આ 3-4 ચમચા તેલ નાખ દે છે મિત્રો. છે બાવા છે મિત્રો, લૂંટાણા ભેગા લૂંટાણા. ગાય તૂટી જાય. હવે નાખું છું હિંગ મિત્રો. હિંગ નાખવાથી શું ફાયદો થાય એ તો તમને ખબર જ હશે મિત્રો. હવે નાખી મારી રેસીપી જોઈજો મિત્રો. આ દેશી ખાણો રાજસ્થાनी स्टाइल મિત્રો, રાજસ્થાनी स्टाइल में हम ત્યાં મલાઈ નાખો, પાણી વેચ દેવાનું મિત્રો. આ રસોઈ આ લઈ જાય તો મારો મીઠું ન નાખો તો પણ ગમે હોય ને વસ્તુ હોય ને તો નો હાઈ લાગે. તે બનાન સાવ કરો. નાના શાક તો કોઈ ન ખાય, કોણ ખાય? મિત્રો તમને પૈસા ખાતા હશો. રસો જાડો થાય હેઠે પતલી પતલી ઢોકળી થઈ. અમારા છોકરીને બહુ ઉતામળ લાગે હાજ જમવાની.